હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવારમાં જો રેડી થઈ ગયા છે. હેલો ગાઈસ, તો સનરાઈઝ થઈ ગયું છે મસ્ત અને અમે નીકળી ગયા છીએ, ચોટીલા વટી ગયા છીએ. અને અમે અહીંયા એક નાનો એવો હોલ્ટ લીધો છે. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ સુરત અને જો આવી ગયા છીએ બરોબર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવારમાં જો રેડી થઈ ગયા છીએ, તો નીકળવાનું છે અત્યારે રાજકોટ થી સુરત જવા માટે. તો વાગ્યા છે 5:30. તો બસ હવે ફૂલ નીકળવાની તૈયારી જ છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો આ બેન અહીંયા તૈયાર થવા બેસી ગયા છે. લિપસ્ટિક કરીને તારમાં તારે ક્યાં જવું છે? 5:30 પણ આજ મેરેજમાં જવું, આજ તો ગાડીમાં જ દિવસ વયો જવાનો છે. બેન જો રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચાલો, તમારે બધાને આવવું હોય તો સુરત. તો જો આજે બ્લોગ આવશે, તમને જોવાની મજા આવશે, સરસ આવશે. તો ચાલો જોતા રહ્યો આગળ. તો ચાલો અમે નીકળી જ છીએ. હેલો ગાઈસ, તો સનરાઈઝ થઈ ગયું છે મસ્ત અને અમે નીકળી ગયા છીએ, ચોટીલા વટી ગયા છીએ. હાઈવે લઈ લીધો છે. તો જો બધાય મસ્ત બેઠી ગયા છે. હવે આજે તો મિત્રો તમને 5 દિવસનો અમારો ટ્રાવેલિંગ અને મેરેજનો જ વિડીયો જોવા મળશે. બહુ મસ્ત અને જોરદાર. તો જરૂરથી જોવાનું ચૂકતા નહીં, બહુ સરસ જોવા મળશે. હવે જો અત્યારે અમે રાજકોટથી નીકળી ગયા છીએ અને લગભગ 4 કે 5 વાગે સુરત પહોંચવાનું થશે, કારણ કે રસ્તામાં 2 હોલ્ટ છે અમારે રિલેટિવને ત્યાં. એટલે એ લોકોને બહુ ઘણા સમયથી આગ્રહ હતો તો કીધું આ વખતે નીકળીએ છીએ અને સવારે નીકળ્યા છીએ. બાકી જનરલી રાતના નીકળતા હોય તો શું છે કે આપણે ટાઈમ નો બહુ ફાળવતા હોય. આ દિવસના નીકળ્યા છીએ તો આપણે 2 જગ્યાએ હોલ્ટ આપી દઈ, એ પણ તમને બતાવી ક્યાં ક્યાં અમે જઈએ છીએ. તો અમારી સાથે આજે બન્યા રહો અને જોવો અમે શું આગળ કરીએ છીએ. તો ચાલો, અહીંયા પાછળ કેમ છે? મજામાં ને? પાછળ ભાઈ વાંધો નથી ને? વાંધો તમને? હોય તો બસમાં બેસી જઈશું. તમને વાંધો નથી ને? ઈ કે વાંધો હોય તો અહીંથી બસમાં બેસી જાજો. વાંધો હોય તો અહીંથી એક થેલા 2 પકડીને અને સીધા બસ ભેગા. તો બસમાં બેહાડા હતા તો અહીંયા હું કરવા બોલાવ્યા? અમે ક્યાં સમજી જતા અમારી તમને? ગાડી હતી જ તે, અમે અમારી ગાડી લઈને અમે કઈ તમને મારા પાણો નતો મૂક્યો કે તમે અહીંયા આવો ને આવો એમ. બોલો લ્યો. અહીંથી જો હમણાં ઓલો ખટારો જાય છે, એમાં બિહારી જ દ્યો. ખટારામાં બેહું છે તો ખટારા બહાર જઈએ. મસ્ત અત્યારે 7:15 7:30 થયા ને સનરાઈઝ જોરદાર થઈ ગયો છે અને અમારી આવી ફની મસ્તી તો ચાલુ જ રહે છે. હવે થોડોક ઝઘડા ને એવું તો ચાલુ જ રહેવાનું છે 2 દિવસ. હા, અમારી સાથે છે અમારી બેન ને 2 જણા, એટલે એન્જોય કરતા ચાલો. તો તમને વિડીયો આગળ જોવા મળશે, તો જોતા રહ્યો. હેલો ગાઈસ, તો અમારે બપોરના સવારના વાગી ગયા છે 10 અને અમે અહીંયા એક નાનો એવો હોલ્ટ લીધો છે. તમને બતાવો, તારાપુર ચોકડીએ હોટલે. તો તમને બતાવું જો. તો નાસ્તો ચા પાણી કરવા માટે જો બેસી ગયા છીએ બધાય. અને આ બેનને ભૂખ લાગી છે બહુ, એટલે કે નાસ્તો કરવો છે. તો જો અહીંયા હોલ્ડ કરી લીધો છે. તો ચાલો આવી રીતે અમારું ટ્રાવેલ થોડુંક ચાલુ છે. હજી આપણે તારાપુર પહોંચ્યા છીએ, હજી તો ઘણું બાકી છે ને. તો જોતા રહેજો એન્ડ સુધી વિડીયો, મજા આવશે. ચાલો, જો ઈડલી સંભાર આવી ગયો છે મેનુમાં. તો ઈડલી સંભારનો નાસ્તો કરવાનો છે. અને અહીંયા જો કઢીના લબરકા લે છે, ગરમા ગરમ કઢી પીવે છે. તારાપુર આવે ને કઢી ન પીવે એવું હાલે જ નહીં. કઢી કઈ થાય જ નહીં. હા એમ. તો અહીંયા કઢી ચા નહીં પીવાની, અહીંયા કઢી જ ઉપાડવાની. હા, એટલે જો વાટકી ભરીને કઢી મંડાણા પીવા. અને આ બેન જો ઈડલી સંભાર ખાવા બેઠા છે. એને ભૂખ બહુ લાગી છે તો ઈડલી સંભાર મગાવી લીધો છે. મસ્ત ગરમા ગરમ જો ઈડલી સંભાર છે. તો ચાલો બધા નાસ્તો કરવા. હેલો ગાઈસ, તો જો વાગી ગયા છે 10:30 સવારના અને અમે બરોડા પહોંચી ગયા છીએ, વડોદરા. અને જઈએ છીએ હવે મારા મામાના ઘરે. તો ત્યાં હોલ્ટ કરવાનો છે અને પછી ત્યાંથી નીકળશું આગળ. તો ચાલો જોતા રહ્યો. અને જો અહીંયા બધા ટ્રાફિક ફૂલ છે આગળ. સીટ મળી ગઈ ને તમને તમારી?
આજે ઓલો કંઈક મોદીનો કાર્યક્રમ છે તમને કે પિયુષ કુમાર ને કહું તમને મોગરા માવો ભર્યો એને. મોદીનો કંઈક કાર્યક્રમ છે ને તો એસટી બધી બહુ જાય છે આગળ ખાલી. હા, એક તારી એક ચાલુ જ છે. કેટલી તો નીકળી ગઈ છે. સવારની એક તારી ચાલુ છે હવે. એના માટે ટ્રાફિક વધારે છે આજે. હા, ફૂલ ટ્રાફિક છે. તો એવું છે, જો બધા એની અંદર કરી લીધી છે એક એક. અને જો હવે આગળ નીકળ્યા છીએ. તો ચાલો આગળ જોતા રહ્યો. મામાની ઘરે આજે બપોરનો હોલ્ટ છે ને. હા, આજ બપોરનો વોલ્ટ કરશું મામાને ત્યાં. પછી ત્યાંથી જવાનું છે માસીની દીકરીને ત્યાં ભરૂચ. તો એ રીતનું છે. ચાલો આગળ બતાવું. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો બપોરના વાગી ગયા છે 2:30 અને વડોદરાથી મામાના ઘરે જમીને નીકળી ગયા છીએ અને અત્યારે ગાડીમાં છીએ. તો અહીંયા ગાડી ચાલે છે અને મમ્મી સૂઈ ગયા છે. તમારે સૂઈ જવું છે? ના મારે નથી. હા, અત્યારે તેમ જ કે પછી હમણાં સૂઈ જાય. જો બતાવી. હેલો ગાઈસ, તો જો આવી ગયા છીએ અમે ભરૂચ. અહીંયા અમારા માસીની દીકરી રહે છે તેમના ઘરે. તો ચાલો તમને બતાવું. આજે તો આખો દી તમને ટ્રાવેલિંગમાં જઈશું. હા, બધા એના ઘર જ લેવાના છે આજ તો. એકનું લેવાઈ ગયું, બીજાનું આવે શું આવ્યું પગમાં, દોરી ભરાઈ ગઈ. જો તો એ રીતનું છે કે જોઈ શકો છો તમે, મોટી બિલ્ડિંગ છે. હેલો ગાઈસ, તો જો અમે ત્યાંથી નીકળી ગયા છીએ બેસીને. તો આવી ગયો છે નર્મદા નદીનો પુલ ભરૂચ. તમે જોઈ શકો છો. તો પાણી તો ફૂલ છે કા નર્મદામાં. નર્મદા નદીનો પુલ ને ઓલી બાજુ છે નવો પુલ. અને ચાવકમાં છે ભારે વાહન માટે અને ચાવકમાં આ જૂનો પુલ છે. તો ચાલો હવે કેટલું રહ્યું સુરત? 1 કલાક. હવે 1 કલાક રહ્યું છે સુરત. પછી સુરત પહોંચીને સીધું જવાનું છે બજારમાં જ. તે કોઈના ઘરે નથી જવાનું, ખરીદી કરવા જ જવાનું છે. ખરીદી વગર ના અધૂરા રહી ગયા એટલે ખરીદી તો કરવી. હા, કોણ કહેતું તું ખરીદીમાં નથી આવવું એમ? હે, કોક કહેતું તું એટલે નથી લઈ જવાના ને એને તો ખરીદી કરવા. લગ્નમાં જવાનું, લગ્નમાં ઉતાર દેવાના. હા એમ, જેને ઉતાવળ છે ને એને ઉતાર દઈ. આ બેન ને જો ઉતાવળ છે એટલે એને ઉતાર દઈને અમે બધા જઈએ બજારમાં ખરીદીમાં. તો જો એ રીતનું છે. તો ચાલો આપણે કઈ બજારમાં જઈએ છીએ તમને આગળ બતાવવી. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ સુરત. અને જો આવી ગયા છીએ બરોડામાં. બરોડા બજારમાં તો સુરત આવ્યો એટલે આવવાનું જ રહે, એમાં ચાલે જ નહીં. તો જો તમે જોઈ શકો છો બરોડાની બજાર. નકરું સોનું ને ચાંદી જ ટીંગાય છે. તો એ રીતનું છે. બરોડા માર્કેટમાં આવી ગયા છીએ. સોનું બહુ છે અહીંયા. હા, સોનું ને ચાંદી જ નકરું ટીંગાય છે. તો કોઈને ક્યાંય જવાની જરૂર જ નથી, અહીંથી ને જ ખરીદી લેવાની જરૂર છે. સોનું વધારે છે. હા એમ, જો આ બધે ચાંદી છે. જો એટલું સોનું ને ચાંદી. તો ચાલો શું ખરીદી કરી આગળ જોઈ. તો વિડીયો જોતા રહેજો, કાપીને ન જોતા. તો અહીંયા પછી પર્સ ને બધું છે. હેલો ગાઈસ, તો જો સુરતનું ટ્રાફિક એટલે ગજબ તમે જોઈ શકો છો. અમે તો અત્યારે બજારમાંથી નીકળી ગયા છીએ અને ટ્રાફિકમાં છીએ. તો જો અત્યારે રિક્ષામાં આ તો ઓટોની સવારી કરી. સુરતમાં આવીએ તો ઓટોની સવારી એટલો લાભ લેવો એટલે ખ્યાલ આવે આપણને. હા. મજા આવે એમ. તો ગાડી લઈને તો રોજ નીકળતા હોય પણ એકવાર ઓટોમાં નીકળી તો ખ્યાલ આવે ને. હા, એટલે જો અત્યારે ઓટો રિક્ષામાં નીકળી ગયા છીએ. બરોડામાંથી નીકળી ગયા છીએ, જઈ આવ્યા છીએ અને ખરીદી પણ કરી દીધી છે. તો ટ્રાફિકમાંથી જો હવે પસાર થઈને બહાર નીકળીએ છીએ. તો ચાલો આગળ જોતા રહ્યો. પછી બોલો ગીત લઈ લેવા દે આમ વિડીયો.
ગાઈસ તો જો અમે મેરેજમાં આવી ગયા છીએ મારા દાદાના ઘરે. તો ચાલો અંદર બધા બેઠા છે તો ચાલો તમને બતાવું. જો આ મારા દાદા છે. કેમ છે સુરેશ દાદા? બસ સારું છે હો. જો આ એના મોટા જમાઈ છે અને આ એને દીકરી છે મોટી. કેમ છે? બસ જો સારું બધાને. તમને બધાને કેમ છે? મજા હો. મહેશ કુમાર તમને સારું ને? તો ઉખડિયા ખાવા હું વેલા હાર આવી ગયા પાછા વાહાથી રોકાજો. ઊંઘ આવે તો હુઈ જાઉં. હવે હુવાનું નથી 5 દિવસ જલસા કરવાના છે. આ જો આ બધા આ ભાભીઓ બેહી ગયા છે જો અને આ બેન છે અને જો આ બેન ના લગન મેરેજ છે. કેમ છે? સારું ને બધાયને? હા જો આ બધા ભાભુ છે મારા. આ મોટા ભાભુ છે અને આ બીજો નંબરના છે અને આ ત્રીજો નંબરના અને આ ચોથો નંબરના. હજી ના 5મો નંબર, ચોથો નંબર નથી આવ્યા હજી. હા અને આ મારા પપ્પા છે. સારું છે ને પપ્પા? અને જો આ બોટાદ વાળા જમાઈ છે ઈ આવી ગયા છે ઉખડિયા ખાવા. કા રસોઈયા છે? હા એટલે ઈ રસોઈ બનાવવા આવ્યા છે બધા. એમ નહીં, ઈ રસોઈ કરવા આવ્યા છે એમ. અને આના તો ઓળખાણ દેવાની કઈ જરૂર જ નથી બેની. તો જો એવી ઈ વાત સાચી હો. કિશુ તું બોલ. હા એમ કે બાબાએ કહી દીધું. હાય ની બદલે સીધું બાબાએ કહી દીધું. કા આમ જો કેમ છો એમ કે કેમ મજામાં ને? કોણ છો? મજામાં છો ને તમે? આમ કર દે જીબડી પેલા નીકળી જાય છે એને તો એન કર નાખા. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે.